ગુજરાત સરકારનું બજેટ આવનાર સમયમાં રજૂ થનાર હોય, જેમાં રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની માંગ સુરત ડાયમંડ વર્કર યુનિયને કરી છે। રાજ્યના સરકારના બજેટમાં રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની રાજ્ય સરકાર સમક્ષ સુરત ડાયમંડ વર્કર યુનિયને માંગણી કરી છે। ગુજરાતના 25 લાખ રત્ન કલાકારોના હિતમાં જાહેરાત કરવા રજૂઆત કરાઈ હતી। જો બજેટમાં રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ બનાવવામાં આવે તો રત્ન કલાકાર કલ્યાણ બોર્ડથી 50 લાખ લોકોને રાહત મળશે। રત્ન કલાકારોની મંદીના માહોલમાં સહારો મળી રહેશે। છેલ્લા 5 વર્ષથી ડાયમંડ વર્કર યુનિયન દ્વારા રજૂઆત કરાઈ રહી છે, છતાં હમણાં સુધી કોઈ જાહેરાત થઈ નથી, ત્યારે બજેટમાં કલ્યાણ બોર્ડની જાહેરાત થાય તેવી આશા વ્યક્ત કરાઈ હતી। મારું નામ છે ભાવેશ ટાંક, ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ। ગુજરાતના રત્ન કલાકારો માટે આવનારા 2026ની બજેટની અંદર રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની જરૂર શું કામ, આ સૌથી મોટો પ્રશ્ન આજે તમામ લોકોને થઈ રહ્યો છે। ત્યારે એની સ્પષ્ટતા કરીએ તો રત્ન કલાકારને જેવી રીતે બાંધકામ શ્રમિકને જે લાભ મળે છે, એવી જ રીતે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડના માધ્યમથી રત્ન કલાકારોને લાભ મળે, હોમ લોન સસ્તી મળે, પ્રધાનમંત્રી આવાસ યોજના, મુખ્યમંત્રી આવાસ યોજનાનો લાભ આ બોર્ડના માધ્યમથી મળે, આરોગ્યની સુવિધાઓ આ બોર્ડના માધ્યમથી મળે। રત્ન કલાકારોના બાળકો જે ઉચ્ચ શિક્ષણ મેળવવા માંગતા હોય, આ ઉચ્ચ શિક્ષણ મેળવવાની જે સબસિડી છે એ બોર્ડના માધ્યમથી આપવામાં આવે। રત્ન કલાકારોને સ્કિલ ડેવલપ કરવી હોય તો આ સ્કિલ ડેવલપની પણ સુવિધાઓ આ બોર્ડના માધ્યમથી મળે। એટલા માટે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની માંગણી કરી રહ્યા છીએ, અને આ માંગણી છેલ્લા 5 વર્ષથી ડાયમંડ વર્કર યુનિયન કરતું આવ્યું છે। અમને આશા અને અપેક્ષા છે કે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ જો નિર્માણ થયું અને સરકાર જો નિર્માણ કરશે અને સરકાર જો એની સ્થાપના કરશે તો ગુજરાતના 25 લાખ રત્ન કલાકારો અને એના પરિવાર સાથે 50 લાખ લોકોને આપણે સહાય ચૂકવી શકશું। અને આ બોર્ડની અંદર જનપ્રતિનિધિ હોય કે પછી ઉદ્યોગકારોના પ્રતિનિધિ હોય અને રત્ન કલાકારોના પ્રતિનિધિને રાખવામાં આવે, જેથી કરી વહીવટાનો પારદર્શક રીતે જળવાઈ રહે। રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના ગુજરાતના રત્ન કલાકારો માટે ખૂબ જરૂરી છે। આવી મંદીની અંદર એને એક સહારો મળી છે।